અત્યારે ચૂંટણીનો માહોલ છે. મને દિગુભા ચુડાસમાનો એક જોક્સ યાદ આવ્યો. એક ગામની અંદર દરબારે ભરવાડે સામે ફોર્મ ભર્યા અને ખૂબ પ્રચાર કર્યો. વટમાં પાણીની જેમ પૈસા વાપર્યા. બાકા ઝીકી બોલી ગઈ. 2-3 વખત તો બાજ્યા. 10-15 જણા આમથી અંદર ગયા, 10-15 જણા આમથી અંદર ગયા અને ચૂંટણી એકદમ જામી હો. અને પછી તો ચૂંટણી પતી ગઈ, વોટિંગે થઈ ગયું, પરિણામે આવી ગયા. 2-3 મહિના થયા તો ઓલા બે ઉમેદવાર ભેગા ચા પીતા હતા. તે કોક જોઈ ગયું અને અમને જઈને પૂછ્યું કે તમે તો બે એકબીજાના હરીફ હતા, સામે ફોર્મ ભર્યા હતા, અત્યારે કે ભેગા ચા પીવો રહ્યા, ગપ્પા મારો, હા હી કરો રહ્યા. એટલે અમને કીધું કે ચૂંટણી તો પતી ગઈ અને અમે હારી ગયા, તો પછી હવે શું હોય? એ કે ના હોય, તમે હારી ગયા તો કે હોય કે અમે બે ખાલી ફોર્મ નતા ભર્યા, અમારા ગામમાં એક શેઠે ફોર્મ ભર્યું હતું અને અમે તો કે ખૂબ પ્રચાર કર્યો, ખૂબ માણસ ભેગું કર્યું, સફાઈઓ કરી, બધાને ચા ગાંઠિયા ખવડાયા, ગોટા ખવડાયા, ભજીયા ખવડાયા, ખૂબ પૈસા વાપર્યા. શેઠે કે એવું કઈ ના કર્યું, કોઈ માણસે ભેગા ના કર્યા, પૈસા ના વાપર્યા. શેઠ કે ખાલી બધાના ઘરે જઈ જઈને એટલું કિયા હતા કે ગામમાં માર ખાવી હોય તો દરબારને વોટ આપજો અને સેમમાં માર ખાવી હોય તો ભરવાડને વોટ આપજો અને જો કોઈની માર ના ખાવી હોય તો મને વોટ આપજો. તે કે આખા ગામે કે શેઠને જ વોટ આપ્યા, અમે કે હારી ગયા અને અમારે કે ચૂંટણી પેલા કઈ હતું નહીં અને અત્યારે કઈ છે નહીં. એ તો કે સામે ફોર્મ ભર્યા તો કે એવો